આ તો કે ભાઈ ચલો પાવલી બાંધી દઈએ, બળિયા બાપ પધાર્યા છે ના, એ બધું ગયા જમાના ભાઈ. અત્યારે તમે એ જમાનામાં ભૂલી જાઓ બધી વાતો, કારણ કે બાળકોને પેદા તમે કર્યા છે તો જવાબદારી તમારી બને છે. સરકારનું કામ શું છે? સારવાર આપવાનું. એ સરકાર સારી રીતે કરશે. હંમેશા કંઈ આવા રોગ નીકળે એટલે સરકારે શું કર્યું એમ દોડતા દોડતા તમે આવી જાઓ છો, પછી ખાલી એટલા સુધી જ તમે સીમિત થઈ જાઓ છો. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, કોઈ એવો અળવિત્રો જ વ્યક્તિ હશે કે જેને નાના બાળકો ન ગમતા હોય. નાના બાળકો એ સૌને ગમતા હોય, સૌને વહાલા હોય, અને જેના ઘરે નાના બાળકો હોય અને ખબર છે કે નાના બાળકો સાથે જે મસ્તી મજાક કરવાનું, જે કાલી ઘેલી ભાષામાં નાનું બાળક જે વાત કરે એટલે કેટલી મજા આવે. આખા ઘરનું જે વાતાવરણ છે એ રમણીય થઈ જાય. આખા ઘરનું જે વાતાવરણ છે ખુશનુમા થઈ જાય અને સૌને નાના બાળકો ગમે. નાના બાળકો જેના ઘરે છે એ તમામ માતા પિતા માટે અત્યારે ચિંતાનો વિષય બનીને આવ્યો છે એક રોગ. એ રોગનું નામ છે ચાંદીપુરા નામનો રોગ. આ રોગ એક માખી કરડવાથી થાય છે. માખીનું નામ છે સેન્ડ ફ્લાય નામની માખી. આપણે એને દેશી ભાષામાં મરુ માખી કહીએ છીએ, રેતીની માખી. ખાસ કરીને આ જે માખી છે એ માખી રેતીની અંદર ઉદ્ભવે છે, માટીની અંદર ઉદ્ભવે છે. અને આ જે માખી કરડે અને માખી કર્યા પછી એ કામ કરે, એના લક્ષણો બાળકની અંદર આવી ગયા, રોગના લક્ષણો, એના 72 કલાકની અંદર જો સારવાર ન મળી તો બાળકનું મૃત્યુ થઈ શકે એમ છે. અત્યાર સુધી ગુજરાતમાં એવા 20 બાળકોને આ માખી ભરખી ગઈ છે. 20 બાળકોના ભોગ લઈ લીધા છે આ માખીએ, આ માખી દ્વારા થતા રોગે. તો તમારી જવાબદારી બને છે હવે કે તમે તમારા ઘરની બહાર કે ઘરની અંદર એવી ગંદકી ન ફેલાવો જેના કારણે માખીનો ઉપદ્રવ થાય. અને કોઈ એવું કહેતું હોય કે આવો રોગ બોગ કશું હોય નહીં, અમે પણ નાનાથી મોટા થયા છે, અમને આવી માખીઓ અત્યાર સુધી ના કરડી, આવું કશું ના હોય. આવા ફાંકા ફૂદદારી જો તમારા મગજમાં રાખતા હોય તો કાઢી નાખજો. જે તે સમયે તમારા મા બાપે ભાઈ તમે નાના હતા તો સારું એવું પોષણયુક્ત ખાવાનું ખવડાવ્યું છે, ઘી દૂધ ને બધું. પણ અત્યારના બાળકોને શું ગમે છે ખાવાનું તમને સારી રીતે જાણો છો. અત્યારના બાળકો પેલા પડીકા ઉપર જીવે છે જે લારી ગલ્લા ઉપર મળતા હોય, એટલે ઓલરેડી બાળકના રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય. ઉપરથી તમે પડીકા તેલવાળા જે પામોલીવ તેલની અંદર તમે તળેલું વસ્તુ ખવડાવ્યું હોય, કુરકુરે ચિપ્સ ને એ બધું, એટલે ઓલરેડી જે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય ઉપરથી આ પડીકા ઓછી કરી નાખે. એટલે બાળકોને જલ્દી આવા રોગો અડફેટે લઈ લે છે. એટલે આવી ફાંકા ફોજદારી ના રાખતા. જો તમારા બાળકોની અંદર આવા લક્ષણો જોવા મળે કે ભાઈ તમારા બાળકોને સખત તાવ આવી રહ્યો છે, તમારા બાળકો બેભાન થઈ રહ્યા છે, અથવા તો અડધા બેભાનમાં હોય ને અડધા ભાનમાં હોય, અથવા અડધા ભાનમાં હોય ને અડધા બેભાનમાં હોય, આવા જો લક્ષણો હોય, તમારા બાળકોની અંદર ઝાડા અને ઉલટી થઈ રહી હોય, આવા લક્ષણો જોવા મળે અને તમારા બાળકોને ખાસ કરીને ગરદનના ભાગમાં ખેંચ આવતી હોય, આખા શરીરમાં પણ ખેંચ આવતી હોય, જો આવા લક્ષણો પણ તમારા બાળકોમાં જોવા મળે તો તાત્કાલિક ધોરણે કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર તમારા બાળકોને હોસ્પિટલ ભેગા કરજો. બાધા બક્તામાં રહ્યા વગર, અંધશ્રદ્ધામાં રહ્યા વગર. આ તો કે ભાઈ ચલો પાવલી બાંધી દઈએ, બળિયા બાપ પધાર્યા છે ના, એ બધું ગયા જમાના ભાઈ. અત્યારે તમે એ જમાનામાં ભૂલી જાઓ બધી વાતો. અત્યારે તાત્કાલિક તમારા નાના બાળકોમાં આ જો લક્ષણો જોવા મળે, 6 માસથી લઈને 14 વર્ષના બાળકો, આની અંદર જો આવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક એવા બાળકોને હોસ્પિટલ ભેગા કરજો. કારણ કે બાળકોને પેદા તમે કર્યા છે તો જવાબદારી તમારી બને છે. સરકારનું કામ શું છે? સારવાર આપવાનું. એ સરકાર સારી રીતે કરશે, પણ તમારે તમારું કામ સારી રીતે કરવાનું છે. અને જેના ઘરે કાચા મકાનો છે અથવા માટીના મકાનો છે, જેના ઘરે મકાનોમાં દિવાલ ઉપર જે તિરાડ પડી રહી છે, તો એવી જગ્યાએ જે આ માખીનો ઉપદ્રવ થાય છે તો ખાસ કરીને તમારા ત્યાં જે મેડિકલ કર્મચારી આવે, જે MPSW આવે, આશા વર્કર હોય, એ વ્યક્તિને જાણ કરો કે ભાઈ અમારા ઘરે આવું છે, તમે દવાનો છંટકાવ કરો. અત્યારે સરકારે એમને કામ ધંધે લગાડી દીધા છે બધાએ. તો દવાનો છંટકાવ કરવા ટાઈમ ટુ ટાઈમ આવે છે કે કેમ, આ બધી જવાબદારી તમારી બને છે. અને જાગૃત નાગરિકો તમારી જવાબદારી બને છે.
હંમેશા કંઈ આવા રોગ નીકળે એટલે સરકારે શું કર્યું એમ દોડતા દોડતા તમે આવી જાઓ છો. પછી ખાલી એટલા સુધી જ તમે સીમિત થઈ જાઓ છો. પણ તમારી જવાબદારી બને છે કે કચરો થાય છે કઈ જગ્યાએ તમે જાણ કરો, એને કચરો હટાવવાનો પ્રયાસ થાય એવા પ્રયાસ કરો. ગામમાં કાચા મકાનો હોય તો અધિકારીઓને જાણ કરો. ગામમાં કોઈના તિરાડવાળા મકાનો હોય તો પણ જાણ કરો. જ્યાં ગંદકી ફેલાતી હોય તો પણ જાણ કરો. આ બધી જાણ તમે અધિકારીઓને કરો, મેડિકલ કર્મચારીઓને, જે તમારા ગામમાં કે તમારા વિસ્તારની અંદર દવાનો છંટકાવ કરવા આવે છે, તમામને જાણ કરો. અને તમે તમારા બાળકોને કોઈ પણ ફોકા ફાજદારી રાખ્યા વગર કે ભાઈ મને અમારા બાળકોને કશું ના થાય એવી ગ્રંથિ મનમાં હોય તો કાઢી નાખજો, બરાબર. કારણ કે 20 બાળકોના ભોગ લેવાઈ ગયા છે એટલે આ ગંભીર વિષય છે, એટલે હું આવા પ્રકારના વિડીયો બનાવું છું. બાકી અમે પોલિટિકલ વિડીયો બનાવીએ છીએ ખાસ કરીને. અને આ વિષય એટલો ગંભીર છે, નાના બાળકોને લઈને વિષય છે. નાના બાળકોને તો ખબર ના પડે ક્યાં રમવા જવું ક્યાં રમવા ના જવું. એ તમને ખબર હોવી જોઈએ તમારું બાળકને રેતમાં રમાડવું છે કે ઘરમાં રાખવું છે, ઘરમાં ગંદકી કરવી છે કે કેમ. ચા ઢળાય, ઘરમાં જો ચા ઢળાઈ હોય ને તો પણ સાફ કરી નાખજો ભાઈ. કારણ કે માખી બેસે તો ચિંતાનો વિષય થઈ જાય. સ્વચ્છ ભારત અભિયાન ભલે કાગળ ઉપર હોય પણ તમારે એને જમીન ઉપર લાગુ કરવાનું છે. એ તમારા બાળકોના ભવિષ્યના કારણે સરકાર પછી બહુ એટલી બધી મદદ નહીં કરી શકે. કારણ કે સરકારની જવાબદારીમાં જેટલું આવતું હોય એટલું સરકાર કરશે. તમારા બાળકોને સારવાર કરવી, તમારા બાળકોને માટે ડૉક્ટર ઉપલબ્ધ કરાવવા, એ કામ સરકારનું છે, એ સરકાર કરશે. પણ તમારું જે કામ છે એ તમારે બખૂબી નિભાવવાનું છે તમારા બાળકોના ભવિષ્યને લઈને. કારણ કે જે કોરોના આવ્યો હતો એ કોરોના શરૂઆતમાં 2, 5 કે 10, 12 એવા કેસીસ સાથે આવ્યો હતો. અને પછી જે આખું ભારત ચપેટામાં આવ્યું, પ્લેગ આવ્યો હતો, પ્લેગ નામનો રોગ ઉંદર કરડવાથી, એ પણ ધીરે ધીરે થોડા 2, 5 કેસોમાંથી આવ્યો હતો. એવી રીતે જે ચાંદીપુરા નામનો જે રોગ છે એ પણ અત્યારે ઓછા કેસો છે, પણ જેના જે અસર છે એ ગંભીર છે. એનું જે બાળકો મૃત્યુ પામે છે એનો જે રેશિયો છે એ 50%થી પણ વધારે છે, સમજી લો. એટલે તમારા બાળકને જો આ રોગ થયો હોય, આવા લક્ષણો જોવા મળે તો તમારે કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર તાત્કાલિક ધોરણે ડૉક્ટરને જાણ કરો. સારા દવાખાને, સરકારી દવાખાને બતાવો, એનો યોગ્ય રિપોર્ટ કરો. ડૉક્ટર જો એમ કહે કે ભાઈ સામાન્ય છે તો પછી ડૉક્ટરને કહો કે ભાઈ આ નામનો રોગ આવ્યો છે, બરાબર, તમે યોગ્ય તપાસ કરો, રિપોર્ટ કરાવો તો જ અમે માનીશું. આવી ડૉક્ટરને પણ ફરજ પાડો કે ભાઈ અમારા આ રોગનો રિપોર્ટ કરાવો ભાઈ. અને આ જે રોગનો રિપોર્ટ છે એ આપણા અમદાવાદ કે ગુજરાતમાં થતો નથી. આ જે રોગનો રિપોર્ટ છે એ સેમ્પલ લેવામાં આવે છે બાળકોના લોહીના, બ્લડના, અને મોકલવામાં આવે છે પુણે એટલે મહારાષ્ટ્રમાં, અને અઠવાડિયે આ રિપોર્ટ આવે છે. તો તમે વિચારો, ગંભીર વિષય છે. એટલે ધ્યાન રાખો, સ્વસ્થ રહો, તમારા બાળકોની ચિંતા કરો અને સ્વચ્છતા જાળવી રાખો. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.